ત્રિદિવસીય ચિંતન શિબિરનું સમાપન તમામ મંત્રીઓ હવે વલસાડથી નીકળી રહ્યા છે ત્યારે ટ્રેન પણ આવી ચૂકી છે। દ્રશ્યો જોઈ રહ્યા છો। રમતગમત મંત્રી રીવાબા જાડેજા ત્યાં પહોંચ્યા હતા પહેલા, ત્યારબાદ એક તમામ જે મંત્રીઓ છે પ્રફુલભાઈ પાનસેરી આપ જોઈ રહ્યા છો ટ્રેનમાં ચડી રહ્યા છો। એક્સક્લુસિવ દ્રશ્યો TV13 સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જ્યાં એક બાદ એક મંત્રી ટ્રેનમાં ચડી રહ્યા છે અને ગમનસ્થાન તરફ આગળ વધશે। શિબિર પૂર્ણ થતાં તમામ મંત્રીઓ નીકળી રહ્યા છે, રવાના થઈ રહ્યા છે। ઋષિકેશ પટેલ સહિતના મંત્રીઓ રવાના થયા છે। રીવાબા જાડેજા જે ટ્રેનમાં ગયા છે, ત્યારબાદ એક મંત્રીઓ જઈ રહ્યા છે। સરકારી કામકાજની સમીક્ષા અને ભવિષ્યની યોજના ઘડાઈ। એક તરફ રોડમેપ પણ તૈયાર કરાયો છે। મંત્રીઓના મહત્વના નિર્ણય અને વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવામાં આવી છે। વિકાસ એક્ટ 2047 તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી। જે સનદી અધિકારીઓએ ભાગ લીધો હતો તેમને પણ ટકોર કરવામાં આવી હતી। આજ અંગે વિગત આપશે સંવાદદાતા રીતેશ પટેલ ફોનલાઈન પર જોડાયા છે। રીતેશ, ત્રિદિવસીય ચિંતન શિબિરનું સમાપન એક બાદ એક તમામ મંત્રીઓ છે જે ટ્રેનમાં બેસી રહ્યા છે, શું વધુ વિગતો મળી રહી છે? કોણ કોણ બેઠું છે અને હજી પણ કોની રાહ જોવાઈ રહી છે? જી કુશાલી, આજે ત્રિદિવસીય ચિંતન શિબિરનો આજે સમાપનનો દિવસ હતો। આજે ત્રિદિવસીય ચિંતન શિબિર છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને તમામ મંત્રીઓ જે છે તે હાલ રેલવે સ્ટેશન પહોંચી ચૂક્યા છે અને જે સાથે જે 242 જેટલા તે સનદી અધિકારીઓ જોડાયા હતા, આ તમામ અધિકારીઓ પણ હાલ રેલવે સ્ટેશન પહોંચ્યા છે અને જે પ્રમાણે ટ્રેન નિર્ધારિત કરવામાં આવી હતી એ ટ્રેન પણ અહીં હાલ વલસાડ રેલવે સ્ટેશન પહોંચી ચૂકી છે અને તમામ મંત્રીઓ હાલ ની સાથે જે સનદી અધિકારીઓ છે તે આ તેજસ એક્સપ્રેસ ટ્રેનના મારફતે તેઓ અમદાવાદ થોડી ટૂંક સમયમાં રવાના થશે। મહત્વનું છે કે તમામ જે અધિકારીઓ છે તે અહીં રેલવે સ્ટેશન પહોંચ્યા છે અને એક બાદ એક પોતાની જે જગ્યા કરવામાં આવી છે, તેમની જે સીટ ફાળવવામાં આવી છે, તમામ મંત્રીઓ તે સીટ પર બેસશે અને ત્યારબાદ ટ્રેન શરૂ થશે અને તેઓ પોતા અમદાવાદ જવા રવાના થશે। મહત્વનું છે કે 3 દિવસ ચાલી રહ્યા ચિંતન શિબિરમાં અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને 5 જેટલા જે મુખ્ય મુદ્દાઓ હતો તેના પર ચર્ચા કરવામાં આવી હતી। તો સાથે જ આ ચિંતન શિબિરમાં અનેક જે સ્પેશિયલ મેનેજમેન્ટ ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ઉત્સાહભેર આ તમામ અધિકારીઓએ આ ગેમ્સમાં પણ ભાગ લીધો હતો। ખાસ કરીને જે ગેમ રમવામાં આવી હતી એમાં ટીમ મેનેજમેન્ટ કઈ રીતના કરવું તે પણ આ ગેમના માધ્યમથી ક્યાંક ને ક્યાંક શીખવા મળતું હોય છે। ત્યારે આવી ગેમોમાં પણ ઉત્સાહભેર લોકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। ખાસ કરીને જે ક્રિકેટ મેચ યોજાઈ હતી, આ ક્રિકેટ મેચમાં રાજ્યના મુખ્યમંત્રી પણ પોતે બેટિંગ કરતા જોવા મળ્યા હતા। આમ ઉત્સાહભેર ક્રિકેટ મેચમાં જોડાઈને જે અન્ય જે અધિકારીઓ સાથે ઉપસ્થિત હતા તેમનો પણ ઉત્સાહ વધાર્યો હતો। આ સાથે જ યોગા જેવા સેશન પણ કરવામાં આવ્યા હતા। મહત્વનું છે કે 5 જેટલા જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમાં તમામ જે મંત્રીઓ છે, મંત્રીઓની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ આમાં જોડાયા હતા અને ખાસ કરીને આજે જ્યારે સમાપનનો છેલ્લો દિવસ હતો ત્યારે સમાપન બાદ રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી છે તેમના દ્વારા એક વિશેષ કરીને પ્રેસ વાર્તા પણ કરવામાં આવી હતી અને આ જે 3 દિવસ ચિંતન શિબિરમાં કયા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી તે તમામ અંગે વિસ્તૃત માહિતી પણ મીડિયા સમક્ષ મૂકવામાં આવી હતી। ખાસ કરીને આ 3 દિવસ સુધી ચાલેલી જે ચિંતન શિબિર છે તેમાં અનેક નીતિ વિષયક નિર્ણયો પણ લેવાયા છે અને સાથે જે ચિંતન શિબિરમાં લેવાયેલા નિર્ણયો છે તેની સમયાંતરે સમીક્ષા પણ કરવામાં આવશે। પ્રકારે પણ રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી છે તેમના દ્વારા માહિતી આપવામાં આવી હતી। તો સાથે જ અહીંની જે પ્રમાણે ચિંતન શિબિરની સાથે સાથે ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓની સાથે જે મુખ્યમંત્રી અને જે મંત્રીઓ અહીં જોડાયા હતા તેઓ હળવાશના મૂડમાં પણ જોવા મળ્યા હતા। ખાસ કરીને અહીંનું જે કલ્ચર છે, જે આદિવાસી કલ્ચર છે તેને પણ માનતા અધિકારીઓ જોવા મળ્યા હતા। સાથે જ જે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આમ 3 દિવસ ચાલેલી ચિંતન શિબિરમાં અધિકારીઓની સાથે રાજ્યના તમામ જે મંત્રીમંડળો છે તેમનો ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવી હતી ને આજે સમાપન થયું છે ને ત્યારે હવે તમામ જે મંત્રીઓ પોતા અમદાવાદ તરફ જવા રવાના થઈ રહ્યા છે। જી રીતેશ, આભાર।